દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પડે પડના સમાચાર જી ન્યૂઝ ગુજરાતી પર અવશ્ય જુઓ. જી બાપુ, હમણાં એક વડોદરા માટે દુઃખદ વિષય છે કે કોઈ ઓફ થઈ જાય તો 7,000 રૂપિયા વસૂલવાના, 7,500 રૂપિયા વસૂલવાના. આ શું બાબત છે, તમે જણાવશો પબ્લિકને? પબ્લિકને જણાવવા માટેનો તો અત્યારે અમને જે અમે બેઠેલા વડોદરાના જે અમુક સામાજિક કાર્યકર કહો કે બુદ્ધિજીવીઓ કહો, અને 3 દિવસથી આજે એક ફતવો જાહેર કરવામાં આવ્યો છે પબ્લિકને, જે પ્રમાણે કદાચ બીવડાવવા માટે છે કે કોઈ વિષય ભટકાવવા માટે. અને સત્ય જ્યારે અમારે લોકોને જ્યારે અમે સંશોધન કર્યું અને સમજમાં આવ્યું છે, સૌથી પહેલાં તો અમને સમજમાં એ આવ્યું કે અહીં 15-20 વર્ષથી જે સમાજ સેવા આપી રહ્યો છે, દિવસ રાત સેવા આપી રહ્યો છે, એમને 2 દિવસ પહેલાં મૌખિક રીતે કે ભાઈ હવે આ બધું સંસ્થાને, ટ્રસ્ટને સોંપી દીધું છે, કોન્ટ્રાક્ટરને સોંપી દીધું છે, એટલે તમારે હવે નોકરીએ આવવાની જરૂર નથી. તો હું આપના માધ્યમથી એ જણાવવા માગું છું કે એમણે મૌખિક કીધું છે કે તમારે નોકરીએ આવવાની જરૂર નથી, તો એ મહાનુભાવોને, એ સત્તાધીશોને હું પૂછવા માંગુ છું, તમારા બાપનું રાજ ચાલે છે? ભારતીય સંવિધાનનો પર ભરોસો છે કે નહીં તમને? ભારતીય સંવિધાન માનો છો કે નહીં? તમારા બાપનું રાજ ચાલે છે? આજે 15-20 વર્ષથી નોકરી કરતા હોય, જે સાચા દિલથી સેવા આપતા હોય, તો એવા વ્યક્તિને તમે ઓરલી આવીને કહી દો છો કે હવે તમારે નોકરી આવવાની જરૂર નથી, તો દયા કૂદ તો બી ગરબડ હે, દારમાં કારું છે. અને રહ્યો સવાલ કોન્ટ્રાક્ટરને, તો કોન્ટ્રાક્ટર કોણ છે? તમે વડોદરા શહેરના બુદ્ધિજીવીઓનું, વડોદરા શહેરના અગ્રણીઓનું આમાં સહમતિ લીધી છે. અને સૌથી વધારે વાત એ સમજમાં આવી કે ગઈકાલે અમારા માનનીય આદરણીય સ્થાયી સમિતિ ચેરમેન, જે વડોદરા પર ખૂબ જ મોટો અહેસાન કરી રહ્યા છે, એ વડોદરાના શહેરીજનોને ગોળી આપે છે કે 7,000 થી 7,500 રૂપિયા પ્રજાએ નથી આપવાના, એ તો કોર્પોરેશન સેવા સદન આલશે. તો હું એમને પૂછવા માંગુ છું, તો એ 7,000-7,500 રૂપિયા તમે તમારા ખિસ્સામાંથી આપવાના છો? અમેરિકા મોકલવાનું છે? એ ફંડ ક્યાંથી આવવાનું છે? એ ફંડ પ્રજાના પૈસાનું જ ફંડ છે. તો જ્યારે આજે 42 વર્ષ, 45 વર્ષથી સ્વયંભૂ સંસ્થાઓ, જલારામ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ જ્યારે નિઃશુલ્ક સેવા આપતી હોય, અને તમારા જેવા ફોટા નહીં પડાવતા, તમારા જેવા રીબીનો કાપવા નહીં જતા, તમારા જેવું માર્કેટિંગ નથી કરતા, તો એવી નિસ્વાર્થ ચાલતી સંસ્થાઓને તમે ઓરલી આવીને કહી દો છો કે તમારે હવે સેવા આપવાની જરૂર નથી, કામ કોન્ટ્રાક્ટર કરશે. તો અમને જણાવો, કોન્ટ્રાક્ટર તમારો લાગતો ઓળખતો છે? અને ભૂતકાળમાં તમે કીધું, તમે કોઈ સેક્ટરે, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે મલાઈ ખાવાની છોડતા નથી. આજે અમને 10 રૂપિયાનું કામ 100 રૂપિયામાં મળે છે, તો એ પ્રજા મોદીજીના ફોટા જોઈને ચૂપ થઈ જાય છે. તમારા કેરેક્ટર, તમારા રૂપ જોઈને પ્રજાએ તમને વોટ નથી આલ્યા, મોદીની ઈમાનદારી જોઈને વોટ આલ્યા છે. શું મારા મોદીજીને ખબર છે કે તમે સ્મશાનના લાકડામાં ભજીયા તરીને ખાવાની તૈયારી કરી બેઠા છો? તો હવે વડોદરાની પ્રજા જોઈ લેજો, કેમેરો મારી લેજો. હવે ફક્ત મહેન્દ્રસિંહ રાઠોડ નહીં આવે, ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, હવે આ પ્રજાનો જવાબ, અને ખુલ્લો જવાબ, અને તમારે ખુલાસો આપવો પડશે. અને જ્યારે તમે કહો છો આ વસ્તુ સત્ય નથી, તો તમે ફતવો કેમ જાહેર કર્યો? તમે કીધું ને 7,000-7,500 રૂપિયા કોર્પોરેશન આપશે, સેવા સદન ક્યાંથી લાવીને આપવાના છે, એનો ખુલાસો આપો. અને રહ્યો સવાલ, બહુ ગોળીઓ ખાધી, તમે ડોક્ટર છો, તમારું મેડિકલ સ્ટોર હશે, વડોદરાની પ્રજા તમારી ગોળીઓ ખાવા માટે તમને નથી સ્થાયી સમિતિ ચેરમેન બનાયા. આઈએ છે કોર્પોરેશનમાં જવાબ આપવા માટે તૈયાર રહો. અને વડોદરાની જનતાનું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ સનાતન ધર્મ માટે ખૂબ જ ઘોર અપરાધભર્યું કૃત્ય છે, અને આ કૃત્યમાં તમે ચૂપ રહેશો એટલે આ પાપમાં તમે લોકો પણ ભાગીદાર છો. એ વસ્તુ ના ભૂલતા. દરેકે છેલ્લે સ્મશાનમાં જવાનું છે,
અને દુનિયાનો એક જ સંસ્કાર એવો હોય છે કે તમે એક જ તિથિ એવી હોય છે કે એક જ પ્રવાસ, જે અંતિમ પ્રવાસ હોય છે એ અંતિમ સંસ્કાર હોય છે. અને એ સમયે જો વેપારીકરણ થાય ને કોઈ આપણી પર અહેસાન બતાવે કે 7,500 રૂપિયા સેવા સદન આપવાની છે, અને તે છતાં તમે ખાટલામાં આમ ઉતરો કે આમ ઉતરો, સીટ તો ખાટલાની વચ્ચે જ આવવાની છે. એટલે આ લોકો આપણને મરઘો બનાવવા માટે આવ્યા છે, બકરા બનાવવા માટે આવ્યા છે ને વધેરવા માટે આવ્યા છે. માટે આનું સ્પષ્ટીકરણ જોઈએ. કોન્ટ્રાક્ટરો કોનું ક્યારે ટેન્ડર પડ્યું પ્રજાને ખબર છે. બોડી બામણીનું ખેતર તમારા બાપનું રાજ ચાલતું, એને કોન્ટ્રાક્ટ આપી દીધો. વડોદરાના પ્રજાઓની સહમતિ નથી લીધી. બીજું, વડોદરાની પ્રજા અવશ્ય તમે સાંભળજો, વડોદરા શહેર એટલે કે મધ્ય ગુજરાત નહીં, મધ્ય ગુજરાતનું એવું સેક્ટર છે કે આખું ભારત જેની નોંધ લેતું હોય છે. અને આપણે હવે લેબોરેટરીના રાજકીય ઉંદર બની ગયા છે. આપણી પર અખતરા કરવામાં આવે છે. સૌથી પહેલા સ્માર્ટ મીટરની શરૂઆત આ લોકોએ વડોદરાથી કરી હતી અને આખા ગુજરાતમાં લાગુ કરવાના હતા. આ જુગાર આપણી પર રમાઈ રહ્યો છે, આપણા સંસ્કારીજનો પર રમાઈ રહ્યો છે. અને સંસ્કારીજનો તો લોકોને વહેંચીને ખાનારા છે, દાન કરનારી પ્રજા છે. આ આપણને દાન બતાવવાનો અહેસાસ કરાઈ રહ્યા છે. સમજી જાઓ. એટલે જેને વડોદરા માટે વફાદારી છે, જેની અંદર જો વડોદરા માટે પ્રેમ છે, જો પહેલા પોતાની ભૂમિ પર પ્રેમ રાખજો, પછી રાષ્ટ્રભક્તિની વાત કરજો. જો તમે આજે વડોદરાને વફાદાર નહીં રહો તો ભવિષ્યમાં તમે કોઈને વફાદાર નહીં રહો. હવે સેવા સદનમાં જવાબ લેવાનો વખત આવી ગયો છે. હવે અમે ઊભા રહેલા સામાજિક અગ્રણીઓ એનો ફેંસલો કરી છે ટૂંક જ સમયમાં. હવે તો ગઈકાલે તાળાબંધી હતી, તો તાળા તો મારું કામ પોલીસોને સિક્યુરિટીવાળાએ કરી નાખ્યું. વડોદરાની પ્રજાનો પાવર જોઈ લીધો કે ત્યાં કર્મચારીઓ કરતા છે ને પોલીસ કર્મચારી વધારે હતા. એટલે હવે આના કરતાં 4 ગણી તૈયારી રાખજો. હવે આર્મી બોલાવીને રાખજો ને જવાબ આપજો. જય માતાજી. જી વિજયભાઈ, તમે શું કહેવા માંગશો? સૌથી પહેલાં તો એક વાત કરીશ કે જે પ્રમાણે સત્તાધીશોને શહેરીજનોએ ખોબે ખોબે વોટ આપીને જે જીતાઈ લાયા, એમને સત્તા પર બેસાડ્યા, અને આજે એમની સત્તાના પરિણામ આજે આપણે સૌ જોઈ રહ્યા છે. કેમ કે જે વિશ્વાસ લોકોએ રાખ્યો હતો એ વિશ્વાસની અંદર આ તંત્ર ખરું ઉતર્યું નથી. આજે જે પ્રમાણે વાત કરીએ, ખાસ વળી સ્મશાનની વાત કરીએ તો ખબર પડી કે 7,000 રૂપીસના કંઈક પેમેન્ટની વાત આવી. પછી અચાનક બધી પ્રેસ કોન્ફરન્સ થઈ, પછી પ્રેસ નોટે બહાર પાડવામાં આવી. પહેલી વાત એ છે કે જ્યારે અમે સિસ્ટમની વાત કરીએ તો જ્યારે આટલો મોટો ઇસ્યુ હોય તો સૌથી પહેલાં તો તમે સભાની અંદર આને પ્રસ્તાવ પાસ કરવા જોતો હતો. આજે તમે તો પોતાને સેન્સ સમજો છો કે અડધી રાતે અચાનક દિમાગમાં આવી ગયું કે ખાસ વળી સ્મશાન 10 કરોડ એટલે ઓકે ડન કરી દો. આ વાત થઈ ગઈ. અને રહ્યો પ્રશ્ન બીજો કે કોન્ટ્રાક્ટર. આજે એક વસ્તુ તમને કહી દઉં કે જ્યારે કોન્ટ્રાક્ટરની વાત કરીએ તો કોન્ટ્રાક્ટર બી માણસ જ મૂકવાનો છે, તો કેમ નહીં જાતે કોર્પોરેશન માણસો મૂકીને કામગીરી કરે? આજે કોઈનું ઘર તો ચાલે. બીજું શું તમને કહી દઉં કે જ્યારે કોન્ટ્રાક્ટની વાત આવે છે ત્યારે કામ જ શાની માટે કોન્ટ્રાક્ટ પર? આજે અમને મેયર બી કોન્ટ્રાક્ટ પર જ જોઈએ છે. હવે તો આજે અમને સાંસદ બી કોન્ટ્રાક્ટ પર જ જોઈએ છે, અમને ધારાસભ્ય બી કોન્ટ્રાક્ટ પર જ જોઈએ છે. કેમ કે આજે વડોદરા શહેરની અંદર તમે જો કે નળ પાણી ગટરો ઉભરાઈ જાય છે, અને અત્યારે ખાસ વળી સ્મશાનની આજની તારીખની અંદર કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી. જો ત્યારે કોન્ટ્રાક્ટની સિસ્ટમને તમે એટલો મહત્વ આપો છો તો તમારી નેતાગીરી બી કોન્ટ્રાક્ટમાં લઈ લો. આજે મેયર ગમે ત્યાં નીકળી જાય છે, કોઈ વાત સાંભળવા તૈયાર છે નથી, તો પ્રજાને મળે છે શું? આજે પ્રજાના પૈસે તમે નેતાગીરી કરો છો, પ્રજાના પૈસે તમે ઇલેક્શન જીતો છો, ને જ્યારે 5 વર્ષ થાય એટલે જે બી કોર્પોરેટર છે ફોર વ્હીલરને ફરે છે, એટલે પ્રજાના પૈસા લોકો તાગડધીંડા કરે છે. એટલે મારી ખરેખર આ ચેનલના માધ્યમથી સૌ નગરજનોને એક જ વાત છે, અને જે પ્રમાણે જે પણ વ્યક્તિએ જે આજે મેસેજ ફોરવર્ડ કર્યો છે, ખરેખર એ વ્યક્તિને તો કહેવા માંગીશ કે જ્યારે જવાબદારી લેવી હોય તો જવાબદારી પૂરી કરો. આવી રીતે 3 દિવસથી તમે મેસેજ ફોરવર્ડ કરો છો ને અચાનક એક કલાક પહેલા કહો છો મિટિંગ નથી, એનો મતલબ શું થયો? તમે વડોદરા શહેર તમે નેતા નથી. આજે આ ખૂબ મોટો સળગતો પ્રશ્ન છે. અને જ્યારે ન જાઓ વરસાદની અંદર તમે કહો છો કે આજની મિટિંગ કેન્સલ, એનો મતલબ શું થયો? આજે વડોદરા શહેર તમે જો કે ઘણા બધા યુવક વર્ગ અને ઘણા બધા સિનિયર લોકો પણ આજે જેમને ખરેખર ચાલતા નથી આવતું એ વ્યક્તિ પણ અહીંયા હાજર થયા છે. તો તમે પણ પબ્લિક સાથે ચેડા ના કરતા, તમારી જો નેતાગીરી કરો તો કરજો, ના કરો તો કંઈ નહીં. પણ આજની મિટિંગની અંદર અમે આવનાર સમયની અંદર શું પ્લાનિંગ કરવું છે એ ચર્ચા કરીને આગળની વાત અમે કરીશું.